તો અત્યારે નીકળી ગયા છે ચારધામ માટે ડે 0. તો અહીંથી નીકળી રહ્યા છે. ચલો ચલો શાંતિ દો બકા તો સાચવજો જે પણ હોય. ચલો ચલો શાંતિ દો. હર હર મહાદેવ. જય અંબે. જય અંબે. ચલો ભાઈ અત્યારે બેસી ગયા. લઈ લીધું ચાર્જર પાછળ. હા બધું આવી ગયું. 1597. ચલો જય અંબે. જય અંબે. જય શ્રી કૃષ્ણ. તો અત્યારે નીકળી રહ્યા છે સાબરમતી સ્ટેશન માટે. ઓલમોસ્ટ 45 મિનિટ જેવું થશે અને બધા યાત્રીઓ આવી ગયા છે. 11 વાગ્યાની છે ટ્રેન. 10:30 એસ્ટિમેટ ટાઈમ. ફાઇનલી ઓલમોસ્ટ પોણા કલાકમાં આવી ગયા સાબરમતી સ્ટેશન. તો ટાઈમ ટુ ટાઈમ પહોંચી ગયા 10:30 અને ઓલમોસ્ટ અત્યારે ગાડી આવી ગઈ છે. એટલે હવે યાત્રીઓ જોડે મળશું અને જોઈએ આવે છે ટ્રેન. 10:30નો ટાઈમ છે એન્ડ છે પબ્લિક સારી એવી. એટલે ચારધામ કરવા માટેની પબ્લિક તો છે જ. સ્ટાર્ટિંગના પીરિયડમાં વિચારતા કે ઓછી હશે પણ એવું લાગતું નથી. જોઈએ આગળ. આજે છે ડે 0. હરિદ્વારની અમારી યાત્રા આજથી પ્રારંભ થાય છે. એન્ડ ઓલમોસ્ટ 10:37 થઈ છે. હજુ સારો એવો ટાઈમ બાકી છે. બોલો સમજુ છે મજા? કેતન કાકા ક્યાં છે અંદર? બધા ગોઠવાઈ ગયા? ચલો હું એકવાર મળીને આવું અંદર. હાય કહી દે, હાય કહી દે, હાય કહી દે, હાય કહી દે. હાય કરો, હાય કરો. આમાં હાય આ તે છોડ દે. હાય કરો, હાય હાય કે મૂકવા આવ્યા તો બધા મૂકવા. ના અમે આવવાના છીએ. એવું છે? હા જો અમારા ગુણવંત કાકા. મજા મજા. અમારા માયા ભાઈ બધા યાત્રી ગણો. કેમ છો? અરે હાલી દીધો છે લ્યા. નહીં આલ્યો. કોનો પર કયાનો કયો નંબર શું ખબર પડે? બધું હાલી દીધું યાર. મેં રેકોર્ડિંગ એટલે ચાલુ રાખી. તમે પકડી જાઓ એટલે હા સીધો દીધું છે ઓલરેડી. મેં આજનું સવારનું મોકલ્યું. ગ્રુપમાં નહીં તમે? તો ગ્રુપમાં જુઓ. સવારનું મોકલી દીધું. આપણું કામ કમ્પ્લીટ જ હોય. બનાવ બને કેવી રીતે? બનાવ બની ગયો ને ગધા હટાઈએ ગયો. અચ્છા કોણ છે? બોલો બોલો. હા બોલો બોલો બેન. હેતલબેન છું 60 તમારી છે ને? હું કહી દઉં. બોલો તમારું નામ? કેતન કાકા. કેતન કાકા તમારો છે 35. ઓકે પછી તમારા બીજા કોણ છે? હા બસ તો લઈ લો. હવે તમારું હેતલબેન 38. હવે આમાં શું છે ને? હું છું હજુ ટેન્શન ના લો. તમે ગયા હતા ચારધામ આગળ? હા હા રાગે રાગે જ ના ના એટલે એમને જવું હતું હેલિકોપ્ટરમાં. હેલિકોપ્ટર ટિકિટ અત્યારે પેલી સોલ્ડ થઈ ગઈ એટલે હવે જોઈશું એમ મળશે તો. ચેક કરી નોટ અવેલેબલ દેખાડે. હા નોટ અવેલેબલ ને? રોપવે ચાલુ થયું. બનવાના છે. રોપવે આપણે જઈશું ને ત્યારે ચાલુ બનવાનું. અદાણી વાળો કરી રહ્યો છે ત્યાં રોપવે. કેદારનાથ ટાઈમ લાગશે પણ માંગવી પડશે બધું. કામકાજ બધું જતું રહે છે. લાંબુ પડી જાય. ના થાય એટલું બધું. હું એવું જ વિચાર પણ લોકો કીધું કે કરે છે. ગિરનારે લાંબો પડ્યો જો.
કારણ કે વર્લ્ડમાં સૌથી લાંબી મારા ખ્યાલથી સ્વિટરલેન્ડ છે ને પછી બીજી બી આપણે અહીંયા છે ને ગુલમર્ગ ત્યાં જ ક્યાંક છે આપણે અહીંયા જ છે બીજી બી ગુલમર્ગ. સૌથી મોટાની વર્લ્ડની સેકન્ડ નંબરની લાંબી ગુલમર્ગ ગંડોલા એને જાવ તો ગમશે ફાવશે પરવડશે હા ભાઈ એવું જ રાખો મુશ્કેલી પડે એ યાદ રાખવાનું મુશ્કેલી પડે મજા રહી બસ થોડીક મુશ્કેલી પડે તમે કેતા ગયા મુશ્કેલી પડી હોટલભાઈ બરાબર ખવડાવ્યું મુશ્કેલી પડી જાય. મુશ્કેલ પડવી આ બ્લોગમાં લેવું પડે ના ના આપણે એવું રાખવાનું ચાલશે ફાવશે ને ભાવશે બ્લોગમાં બનશે એટલે આ પહેલો દિવસ છે આપણો અને આજે આવશે આપણી અમદાવાદ થી હરિદ્વાર ની જર્ની ચાલુ કરું થઈ ગયો ચાલુ We are only clever handling that summer from when at a leave ગોડ and trusting him after that. મને નહીં આવડતું Do not do unto others what you want them to do you. સો અત્યારે ફર્સ્ટ સ્ટોપ ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન આગળ આવી ગયા છે અહીંયા ફર્સ્ટ હોલ્ડ છે અને નોન સ્ટોપ જઈશું બી છે જોઈએ તો બી તો હજુ યાત્રીઓ અમારા આપી ગયા ના પ્લેટ ના બધું અમે એકલા એકલા પણ નાખીએ તો પછી મોડા થઈ જાય. તમે લોકો ખાધું બધા બધું આપી ગયા છે એકદમ નથી રહેવાનું જ્યુસ અમે બે હાઈવે છે તો આંટો મારવા જતા વાળી સાંજના વાગી ગયા છે 5:30 થોડી વાર રેસ્ટ કર્યા પછી આટલી ઓલમોસ્ટ પાલણા વટી ગયા છે રાજસ્થાન જોઈએ હવે કે આપણા પબ્લિક આપણી શું કરી રહી છે અત્યારે એ બાજુ રાઉન્ડ મારી રહી છે જોઈએ આપણે યાત્રીઓ શું કરે. આ લોકો તો એવું કહેતા હતા કે હમણાં ચાલવા આવશે ચાની રાહ જોઈને બેઠા હતા કે હમણાં પેલા આપવા આવશે એવું છે બરાબર છે હોદવા ત્યાં પણ મળતી નહીં આવી ગયા અમારા ચોથા પ્લેયર પાંચમા છઠ્ઠો પ્લેયર બી પાછળ જ છે ચાની વાંચી જ ચાલે. ચા ભાઈની મજા અહીંયા નહીં આવતી એટલે દેશની બહુ સારી હોય. એ બી એવી હોય અચ્છા સ્ટેશનની બી એવી જ હશે બે ભાઈઓ જ છે ચલો ભાઈ સારો હોય લઈ લઈએ એટલે તમે બેસતો અમે તો ગોટી છેક સુધી છેક જઈને આમ જઈને આમ ચા બાંધ કઈ ગોધ્યા પણ આવશે આવશે હમણાં આવશે એટલે કે ના જતા નહીં ઉતરી જતા તો નહીં. હું બસ આવી ઉપર હતો ને મેં કીધું જતા રહ્યા લાગે ને પાછા અમદાવાદ કીધું આપણે હરિદ્વાર જઈને કરીશું છોડ છોડ છે 3 વાગ્યાની ચા ઉત્તાદ મળી જાય 6 વાગે પણ કહું કે અમે રબડી મોકલી દીધી. એટલે પીધી પછી ચા રબડી સ્પેશિયલ સ્પેશિયલ મંગાવી. પછી ફોન કર્યો તો જો અમે પેલો ચૂકી ગયા બુકિંગ કલાક પહેલા હોય કાચમાં રાખી તો આ કોઈ હાથ ધોવા ગયા પૂછવા લઈ ગયા તો જતું રહ્યું. પછી ફોન લગાવ્યો તો કોઈ ફાયદો કર્યો 190 માં અમને 170 માં ને આપણે 130 માં આવી. મસલા બીજી હું કહી ના, અહીંયા નહીં, આગળ અહીંયા નહીં. આબુની સ્પેશિયલ અગરવાલની સ્પેશિયલ ફોન કઈ મંગાઈ ઓનલાઈન 170 190 હતા 170 હતા અને અમે 130 માં મંગાઈ ફોન કરી. તો મોબાઈલ
શું થયું ફોન કોઈ આ ખીચામ નીચે ને ખીચામ ના હોય અરે પાછળ પહેલા તારે ટ્રીપનો ખર્ચો ડબલ થઈ જતો ડબલ નવો લેવો પડે 4-5 ગણા થઈ જશે અત્યારે મારવાડ જંકશન આગળ ઉભા રહ્યા છે ઓલમોસ્ટ સાંજના 6:30 વાગ્યા છે અને ચાની અત્યારે અમે શોધ કરી રહ્યા છે અમારા યાત્રીઓ હા? શું વધવા દે જોઈએ હવે ચા પડે છે કે નહીં હોર્ન વાગી ગયો છે હોર્ન તો પાછા જઈએ છીએ બેસા દઈએ જવું છે પાછું હા હોર્ન વાગી ગયો છે કેવી જજો તો ઠીક છે આ કયું છે સ્ટેશન કયું સ્ટેશન હા પાલવારની ચા પીધી ઓકે ઓકે ચાલી જાય बड़े भाई भाई का चैनल है ना भाई चैनल आपका कर दो भाई सब्सक्राइब यार एक બોલો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર देखिए भाई चाय पिला रहे चाय का चाय कोई स्क्रिप्ट नहीं है यहाँ स्क्रिप्ट के बिना ही चल रही है ये ये बिना स्क्रिप्ट के चल हमारे ट्रेन के ट्रेन बना बताई दो परिचय दे दो परिचय से हम बी बैंड के अटेंडर्स हैं अच्छा आपको बेडशीट चाहिए कंबल चाहिए तकिया चाहिए गाड़ी नंबर 031 और बोलो गाड़ी का नाम है योगा एक्सप्रेस गाड़ी का नाम चलो वन बज गया चलिए स्टेशन ले जा रही पालघर मारवाड़ हम पालघर ना स्टेशन पर हमारा लोहानी महेश काका कीर्ति काका दोनों કાકા નહીં કેતન બસ અત્યારે પાલઘર પહોંચ્યા રાજસ્થાન આ પાલઘરમાં 2 ટાયર એસીના અમારા યાત્રીઓ નામ બોલ દેજો અરવિંદભાઈ મોદી અને બાબુભાઈ મોદી અરવિંદભાઈ અને બાબુભાઈ મોદી મારવાડ જંકશન પર અત્યારે અમે જઈ રહ્યા છીએ તો પાછળ ગાડીનો હોર્ન વાગી ગયો ઓલમોસ્ટ ચાલુ થઈ જશે હવે તો જઈ રહ્યા છે ઓલમોસ્ટ 6:30 વાગ્યા છે હા आओ भाई હા ભાઈ તો હવે અમે H1માં 2 ટાયર એસી વાળા યાત્રીગણો જોડે જઈ રહ્યા છે જોઈએ એમનું કે એમનું કેબિન हमारा डब्बा में आओ अब आओ તમને યાદ કરવાના બ્રો હા મેં લઈને આયા ટાઈમ આલ્યો તો મને ખોઈ ગયા હવે શું લઈને આવ્યો આ બધું બિલ ઉતારા છે ભાઈ અમારા પંકજ કાકા બિપિન કાકા મેન જે 10 ના સર્વા જે છે કેપ્ટન અને આ છે કાકા મહેન્દ્ર કાકા મેન આ લોકો છે આ બધા 2 ટાયર એસીમાં ઓલમોસ્ટ અત્યારે વાગી ગયા છે 6:41 ઓલમોસ્ટ અને ટ્રેન થોડી ટાઈમથી લેટ ચાલી રહી છે તો આ રહી અમારા 2 ટાયર એસી ને બિપિન કાકાના ગ્રુપની લેડીઝ શું ખાઈશ હાય કર દો અત્યારે ઓલમોસ્ટ વાગી ગયા છે 7 અને આરતીઓ ચાલુ થઈ ગઈ છે ઓલમોસ્ટ અડધો કલાક જેવી લેટ છે ટ્રેન પોતાના ટાઈમ લિમિટથી હરિદ્વારમાં લોકો ભાગવત સપ્તાહ બહુ રાખે છે કેમ રાખે રીઝન હું તમને પૂછું છું રીઝન શું છે મુક્તિ ધામ છે એટલે કારણ કે લોકો અહીંયા ફરાવા બી જતા હોય છે તેના માટે ત્યાં જતા હોય એ તો એક જણા માટે કે એક ફેમિલી માટે હવે આટલા લોકોને લઈને જાય છે તો શું રીઝન શું કેવું તમારું ભાગત સપ્તાહ જેમ વધારે લઈ જાય તમે શું કરો બોલો મેં ભાગત આ તમારો વિડીયો ટીવી ઉપર આવજો મજા આવશે તમને એટલે કંઈક બોલો 2-4 વાક્ય વધારે આવો
એમ નહીં રીઝન કે ભાગવત સપ્તતી હરિદ્વારમાં રાખ્યું બધાને એવું છે પહેલી વખત જઈએ છીએ અમે લોકો. હવે હરિદ્વારે પહેલી વાર જઈ રહ્યા છે. હા, એટલે સારું છે હરિદ્વારનું વાતાવરણ સારું રહે છે આજે અમે લઈ જઈએ તો ઓલમોસ્ટ એક કિસ્સો સુનાવી પહેલાં કહી દઈએ કે અમે અત્યારે છે અજમેર સ્ટેશને અમે છીએ અજમેર સ્ટેશને અને એક કિસ્સો થયો અમારી તો એ કિસ્સો એવો છે કે ભાઈ આ સ્ટીક અમે ખોઈ ગયા હતા બાથરૂમમાં ટોયલેટમાં અને કેવી રીતે મળ્યો છે આની પૂરી કહાની આપણે અમારા યાત્રિક કોના જોડે મળ્યો છે એના જોડે સાંભળીએ થોડા ટાઈમમાં ત્યાં સુધી તમે જોઈ લો અજમેર સ્ટેશન ઓલમોસ્ટ ટાઈમ થયો છે 21 9 અને 21 ટાઈમ કરતાં થોડી લેટ છે ઓલમોસ્ટ કાલે બી લેટ જ થઈ જશે તો જે વસ્તુ થઈ હતી એ વ્યક્તિ જોડે જઈ રહ્યા છે હવે આઈસ્ક્રીમ આવ્યો હો, તમે કહેતા તો હું ખરેખર તમારો ઉતારું છું મારા જોવા જેવા છે પણ બહુ ઉસ્તાદ હું આવ્યો બહુ ઉસ્તાદ માણસ છે હું એટલો ઉતારો આવ્યો મેં કીધું આજે બધાના રેકોર્ડ કરું છું તો કોઈ જો એનો રેકોર્ડ કરે રહી ગયો પણ અહીં ખબર પડી મારે આ જ છે હવે પાર્ટી ચાલે છે રેકોર્ડ થઈ ગયું તમારું કરવા દો એ બધું એ જુઓ જ છે બ્લોગો ચાલો આ કહી દો છેલ્લે હવે સ્ટોરી કેવા આવ્યા હતા પણ હવે આવું કરીએ છીએ. જો ભાઈ ઓલમોસ્ટ સુવાની તૈયારી છે 9:30 થયા છે અને અમારી પબ્લિક ગુડ નાઇટ અમારો ભાઈ છેલ્લે રાતે જાગશે 4 વાગે ગુડ નાઇટ ફર્સ્ટ ડે પતિ ગયો છે આજ બ્લોગ થી This is the first day. ચલો ભાઈ ગુડ નાઇટ તો અત્યારે ઓલમોસ્ટ હવે બ્લોગ પહેલો પતાવીશું કિશનગઢથી રાતના 9:30 થઈ ગયા છે કિશનગઢ સ્ટેશન આગળ અને ઓલમોસ્ટ 9:30 થઈ ગયા આ કિશનગઢ રેલવે સ્ટેશન 2 મિનિટનું હોલ્ડ આ બીચની કમ્પાર્ટમેન્ટ આપણી યોગા નગરી તો જમીશું તો એનો બ્લોગ બનાવીશું બાકી આ લાસ્ટ રહેશે આ પોલીસ ઇન્સ્પેક્ટર સર ડન ચલો બાય બાય તો આ ફર્સ્ટ ડે અમારો અમદાવાદથી હરિદ્વારની ટ્રેન લાસ્ટ ફર્સ્ટ બ્લોગનો આ લાસ્ટ ક્લિપ છે જેમાં અમે અત્યારે જમવાનું કરી રહ્યા છીએ ઇડલી ચટણી આ થેપલા આ છે અંદર મેંગોઝ આખો ભંડારો છે અમારા સાગરભાઈ દોશી ઘરેથી છુંદો પણ છે અને અહીંલા આપણે કાઢી છે અત્યારે મિની સમોસા ફ્રોમ હલ્દીરામ્સ અને અમારો આ એક ડબ્બો જે બગડી ગયો છે સવારનું બનાવ્યા હતા આપણે પુલાવ સો કાંઈ નહીં અત્યારે અમે જમી લઈએ એન્ડ ધેન તમને મળીએ કાલના બ્લોગમાં ગુડ નાઇટ અત્યારે અમારે જમવાનું એના શરૂ કરી નાખીએ સર પાસ કરી દે ચલો ભાઈ આ સાથે ગુડ નાઇટ કહી દો ભાઈ આમાં ગુડ નાઇટ કહી દો ગુડ નાઇટ